આજરોજ મહેસાણા જિલ્લામાં ટાઉન હોલ ખાતે નિમિષા ફાઉન્ડેશનના આયોજક શ્રીમતી ગીતા વાઘેલા, શ્રી અજય વાઘેલા, સુમિત વાઘેલા અને સુનિલ અંબાડિયા દ્વારા સેમિનાર અને ટેલેન્ટ શો 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લાયન્સ ક્લબ ઓફ ફેડરેશન અને એપિક ફાઉન્ડેશનને સાથ સહકાર આપ્યો હતો. આ સેમિનારમાં નૈયા પંચાલ અમદાવાદ અને આયુષી ગજ્જર અમદાવાદ આયોજનમાં નોલેજ પૂરું પાડવામાં આવ્યું હતું તથા મહેસાણા જિલ્લા અને આસપાસના વિસ્તારની દીકરીઓએ ટેલેન્ટ શો 2025માં આશરે 400 થી 500 કરતા વધુ બહેનોએ ભાગ લીધો હતો. દરેક બ્યુટિશિયને ટ્રોફી, સર્ટિફિકેટ અને ગુડી બેગ આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ આયોજનના આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે મિલન વાઘેલા, શ્વેતા પ્રજાપતિ, પ્રફુલ્લભાઈ પંડ્યા તથા સ્પોટર તરીકે ભાસ્કરભાઈ શ્રીમાળી, વિજય અંબાડિયા, પ્રવીણ પટેલ, હેતલ સોલંકી, અરુણા પટેલ, મીના સુથાર, સોનલ પટેલ, અમી રાવલ, વસંત દત્ત હાજર રહી આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. મિલન વાઘેલા, અમદાવાદ. લાસ્ટ 15 to 16 યર્સથી આ ફિલ્ડમાં છું. અહીંયા અજયભાઈએ મહેસાણામાં અજયભાઈ અને ભાભીએ બહુ સારું આયોજન કર્યું છે. આટલા બધા લેડીઝને અહીંયા ભેગા કર્યા છે. અમે અમારું અહીંયા મેકઅપ અને હેરસ્ટાઇલિંગ પ્લસ અત્યારે જે સ્કિનનું બહુ ચાલે છે એનું જ અહીંયા નોલેજ આપવા માટે આવ્યા છીએ. અમારી એ જ ઈચ્છા છે કે બહુ જ બધા લોકો આ રીતના ભેગા થતા જાય અને અમે સારામાં સારું નોલેજ આપી શકીએ. અને અમે ચાહીએ છીએ કે લેડીઝ આગળથી આગળ વધતી રહે બિકોઝ ઓફ વુમેન્સ પાવર. એને અમે બહુ જ મોટિવેટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. હું આઈટીઆઈ પાટણથી આવું છું. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છું. મેં પોતે મિકેનિકલ કરે છું. કોસ્મેટોલોજી ટ્રેડ હું છેલ્લા 5 વર્ષથી સ્ટડી કરાવું છું. અને શીતલબેન અને નૈયા પંચાલ બંને મેમને જાણીને બહુ આનંદ થયો. મારી 40 ગર્લ્સ અહીંયા આવી છે. અહીંનું જે કામ છે અજયભાઈ ને ગીતાબેન, એ બંનેનું કામ બી જાણે પછી બહુ આનંદની વાત છે કે બહુ સારું લાગ્યું. અને જે ખરેખર આયુષી ગજ્જર અને નૈયા પંચાલ મેમ બંને અમને બહુ સરસ રીતે ટ્રીટ કર્યા છે. જે મેકઓવરનું જે કામ કહેવાય ને કે નીડથી શું છે એ બધું અમને સારી રીતે સમજાવ્યું છે. થેન્ક યુ એન્ડ થેન્ક યુ અજય સો મચ. મારું નામ પ્રફુલ્લ પંડ્યા છે. હું અમદાવાદથી આવું છું. છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડમાં, બ્યુટી ફિલ્ડમાં એજ્યુકેશનનું વર્ક કરું છું. આજે જે મહેસાણામાં ટાઉન હોલમાં સરસ મજાનું આયોજન નિમિષા ફાઉન્ડેશન તરફથી થઈ રહ્યું છે, જેમાં નૈયાબેન પંચાલ એ હેરસ્ટાઇલ બતાવી છે અને હવે આફ્ટરનૂન એ સ્કિન કેરનું નોલેજ પર આપવાના છે. આયુષી એમની સાથે જ છે. એમણે સારામાં સારું મેકઅપનું નોલેજ આપ્યું અને બ્યુટિશિયનને ખુશ કરી એનું જે નોલેજ છે અપડેટ કર્યું. તો આવા જ પ્રોગ્રામ અજયભાઈએ એકદમ નોર્મલ ચાર્જમાં આ ગ્રાન્ડ પ્રોગ્રામ આપ્યો છે. ઘણી બધી બહેનોને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું. સાથે સાથે ઘણી બધી કંપનીઓ પણ છે, તો એ પણ બેસ્ટ પરચેસિંગનો ચાન્સ મળશે. મિલનભાઈ આપ પણ આવ્યા, દિલીપભાઈએ પણ આવીને ચાર લગાડી દીધા. આ શોને જે તમે સરસ મજાનું જે આયોજન કર્યું છે, તો આવા જ આયોજન કરતા રહો અને બધાનો સાથ સહકાર મળતો હોય, બ્યુટી ફિલ્ડ આગળ વધે તેવી શુભકામના. મહિલા હેલ્પલાઇનમાંથી મહેસાણાથી વાત કરું છું. અને અહીંયા જે આજે પ્રોગ્રામ રાખ્યો છે મહિલાઓની બ્યુટિશિયન માટેનો, બહુ સરસ પ્રોગ્રામ છે. અને આવા પ્રોગ્રામો કરતા રહો તો સારી બાબત છે. અને બહુ સરસ બહેનોએ બી ભાગ લીધેલો છે. અને આવા કામગીરી કરવા બદલ આપ લોકોનો આભાર. માય નેમ ઇઝ આયુષી ગજ્જર. હું અમદાવાદથી બિલોંગ કરું છું. આઈ એમ અ પ્રોફેશનલ એન્ડ ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ. અજયભાઈએ જે નિમિષા ફાઉન્ડેશન થ્રુ જે પણ ઇવેન્ટ અહીંયા કરેલો છે, એમાં ખાસા બધા એવા જે નીડી પર્સન છે એ લોકોને ખાસા બધાને લેડીઝને બોલાયેલા છે. તો અમારું બસ એ જ એક રૂલ છે અમારા બધાનો કે અમે સારું એવું એમને નોલેજ આપીએ. એ જેટલી બી લેડીઝ છે એમના પગ પર ઊભી રહે અને એક વુમન એમ્પાવરમેન્ટનો અમે એક મેસેજ પાસ કરીએ છીએ. એ અજયભાઈ થ્રુ જે એમનું નિમિષા ફાઉન્ડેશન છે એ બહુ બધું સારું એવું કામ કરે છે લેડીઝ માટે. બસ અમે એના એક પાર્ટ છીએ. તો અમે એ જ ઈચ્છીએ છીએ કે આવા ને આવા ફરીથી સારા પ્રોગ્રામ થાય અને એજ્યુકેશન મળે અને જેટલી બી નીડી લેડીઝ છે એમના પગ પર ઊભી રહે. हेलो एवरीवन, मैं श्वेता प्रजापति आपकी फॉरएवर मिस गुजरात 2024 आ गई हूँ निमिषा फाउंडेशन महसाना में, जहाँ पे एक टैलेंट शो किया गया है और वो ऑर्गेनाइज किया गया है अजय भाई के द्वारा. ये एक ऐसा टैलेंट शो है जिसमें आपको ब्राइडल मेकअप, नेल आर्ट और हेयर स्टाइल की सारी टिप्स मिलती है कि हमें कैसे केयर करना चाहिए, कैसे हमें एक्सपांड करना चाहिए, कैसे हमें ब्यूटी से एक मेकअप आर्टिस्ट बनना चाहिए. तो आप भी ऐसे नेल आर्ट या मेकअप आर्टिस्ट या आगे जाके ब्राइडल मेकअप या मेकओवर करना चाहते हैं या सीखना चाहते हैं तो आप भी निमिषा फाउंडेशन से कॉन्टेक्ट कर सकते हैं. और નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું.
દીવ મિરર ન્યૂઝ જોતા રહો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.